વરસાદ થતા જ અમદાવાદના રોડ રસ્તા બિસ્માર બન્યા છે, જેમાં કેટલીક જગ્યા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેમાં કેટલીક જગ્યાઓ પર ગટર બેક મારવાની ફરિયાદ ઉઠી છે. તો અમદાવાદ નરોડા વિસ્તારમાં રોડ બિસ્માર અને ગટર બેકના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. લોકો ગટરના પાણી બેક મારે છે અને લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે બી ચોમાસું આવે છે ને ત્યારે સમસ્યા હોય છે જ અમારા ત્યાં અહીંયા આગળ કેનાલનું કામ બહુ ડિલે કરે છે આ લોકોએ. બાકી એકચ્યુઅલી ધાર્યું હોય તો ચોમાસા પહેલાં ત્યાં કેનાલ બી ટચ થઈ ગયું કામ, પણ કામ જ બહુ ડિલે કરે છે અને એના લીધે છે ને રસ્તા બંધ કરી દીધા છે. પાણી ભરાઈ જાય છે. છોકરાઓને સ્કૂલે જવામાં રસ્તા અત્યારે તમે જુઓ સામે બધા બ્લોક કરી દીધા છે. તો જે 5 મિનિટનો રસ્તો છે એની જગ્યાએ અત્યારે અડધો કલાક થશે ત્યાં પહોંચવા માટે. આમાં કંઈ છે જ નહીં બરાબર કે અહીંયા છોકરાઓને આવવા જવામાં ઘણી બધી તકલીફો પડી રહી છે. સ્કૂલે આવવા જવામાં બી તકલીફો પડે છે. બીજી વસ્તુ કે અહીંયા જાહેર જનતાને બી ઘણી બધી તકલીફો પડે છે આજુબાજુમાં, કારણ કે અહીંયા ઘણા સમયથી રસ્તાઓ તૂટી ગયેલા છે બરાબર. ઘણા બધા લોકો અહીંયા રોજના 10 માણસ અહીંયા પડતા હોય છે, તો બી તંત્ર આના વિશે કોઈ બી પગલાં કે કોઈ બી એક્શન લેતું નથી. રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સાથે જ શહેરના રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે, ત્યારે જ અમદાવાદના વ્યાસવાડીથી જે મુક્તિધામ જવાના જે રસ્તા જે દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે આ રસ્તા જે છે બિસ્માર બન્યા છે. એની સાથે સાથે જે ગટરનું જે પાણી જે છે ઉભરાઈ રહ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કહી શકાય કે અહીંથી 200 મીટરની દૂરી ઉપર સ્કૂલ આવેલી છે, ત્યારે જે બાળકો જે છે તેઓ લોકો પણ પરેશાન થતા હોય છે. અવારનવાર તંત્રને રજૂઆત કર્યા છતાંય કોઈ પણ પ્રકારની એએમસી દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદના માત્ર આ નરોડા વિસ્તાર જ નહીં, નિકોલ, નારોલ જેવા અનેક એવા વિસ્તારો જે છે ત્યાં રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.